એક જ સ્થળ પર 1 કલાકમાં 2 લોકોને હાર્ટ એટેક આવતા ખળભળાટ મચી ગયો। વલસાડના તિથલ રોડ પરની ઘટના। વલસાડના તિથલ રોડ પર ગણતરીની મિનિટોમાં જ 2 લોકોને હાર્ટ એટેક આવતા ફફડાટ ફેલાયો। રાહદારી સાથે વાતો કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો। 30 વર્ષીય જીમી ટ્રાવલ પોતાના સ્વજનો સાથે વાત કરી રહ્યો હતો તે સમયે જ અચાનક ઢળી પડ્યો હતો, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો 1 કલાક અગાઉ જ તિથલ રોડ પરના વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો અને અચાનક ઢળી પડ્યો હતો। તિથલ રોડ પર બનેલી આ ઘટનાના 1 કલાક અગાઉ જ આ બનાવ સ્થળથી માત્ર 500 મીટર દૂર વધુ એક હાર્ટ એટેકની ઘટના બની। સવારે રસ્તે ચાલતા સેગવીના 51 વર્ષીય રાજેશભાઈ સિંઘે નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। સવારે રાજેશભાઈ રસ્તે ચાલી રહ્યા હતા, આથી અચાનક તેઓ ઢળી પડ્યા અને ઘટના સ્થળ પર જ મોતની આ ઘટનાના આઘાતથી હજુ લોકો બહાર જ નહોતા આવ્યા ત્યાં 1 કલાકમાં તિથલ રોડ પર જ હાર્ટ એટેકની વધુ એક ઘટના બનતા ચકચાર મચી ગઈ। ગુજરાતના પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા અડવાણીને મળશે ભારત રત્ન। પીએમ મોદીએ કહ્યું કે દેશના વિકાસમાં આપ્યું મોટું યોગદાન। ગાંધીનગરના પૂર્વ સાંસદ, ભાજપના સિનિયર નેતા અને રામ મંદિરની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે। વાજપેયી બાદ આ સન્માન મેળવનાર ભાજપના બીજા નેતા છે। પીએમ મોદીએ ટ્વીટ કરી તેની માહિતી આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા લખ્યું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। મેં તેમની સાથે પણ વાત કરી અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। પીએમએ લખ્યું કે આપણા સમયના સૌથી પ્રતિષ્ઠિત રાજકારણીઓમાંના એક એવા અડવાણીજીનું ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે। તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈ અને આપણા નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીની છે। તેમણે આપણા ગૃહમંત્રી તેમજ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી। તેમના હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા રહ્યા છે। ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણી ભાજપના સિનિયર નેતા રહ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેઓની તબિયત સારી ન હોવાને કારણે તેઓ જઈ ન શક્યા। તેમણે રામ મંદિરના નિર્માણ માટેના સંઘર્ષમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। આ સાથે જ ગુજરાતની ગાંધીનગર સંસદીય બેઠક પરથી તેઓ 6 વખત સાંસદ પદે ચૂંટાયા હતા। ભાજપમાં ભરતી મેળો યથાવત। 2 પૂર્વ ધારાસભ્યો ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણીએ કેસરીયો ધારણ કર્યો। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જાણે બીજેપીને ફળી રહી છે, જ્યારે કોંગ્રેસ અને આપને નડી રહી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આપના 2 પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને અપક્ષ ઉમેદવાર અરવિંદ લાડાણીએ પક્ષનો સાથ છોડ્યો। બંને પૂર્વ ધારાસભ્ય ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો। વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યા બાદ ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું। વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો। ભૂપત ભાયાણીની સાથે 450 કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા હોવાનો દાવો કર્યો। આ પહેલા પણ કોંગ્રેસના 2 પૂર્વ MLA ભાજપમાં જોડાયા હતા। જામજોધપુરના પૂર્વ MLA ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલને ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે કેસરીયો પહેરાવ્યો હતો। મહેમદાબાદમાં પૂજારી હત્યા કેસ પોલીસે ઉકેલ્યો। એક સુરાગ મળતા પોલીસ પહોંચી આરોપી સુધી। મહેમદાબાદમાં વાત્રક નદી કાંઠે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીની 6 દિવસ અગાઉ થયેલી ઘાતકી હત્યાકાંડમાં આરોપીને પકડી લેવાયો છે। ચોરીનો ઈરાદો પાર પાડવા માટે તિજોરી ફંફોડી રહ્યો હતો ચોર, અને ત્યારે જ પૂજારી એકાએક જાગી જતા ચોર ઘાતકી બન્યો અને ચોરીનો ઈરાદો પાર ન પડતા ચોરે ક્રૂરતાપૂર્વક પૂજારીની હત્યા કરી અને ત્યાંથી ફરાર થઈ ગયો। આ હત્યાકાંડ બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। કોઈ હેતુ વગર અથવા તો પૂર્વ આયોજિત કાવતરા વગર આ થયેલી હત્યાની તપાસ કઈ દિશામાં શરૂ કરવી તે પોલીસ માટે પણ એક કોયડો બની ગયો છે। પોલીસે સૌપ્રથમ મહેમદાબાદના 40 થી 50 સીસીટીવી ચેક કર્યા હતા। આટલું જ નહીં, બનાવ પહેલા મહેમદાબાદથી બહાર ગયેલા લોકો અને રિક્ષાઓના ડ્રાઈવરો સહિત લગભગ 2000 વ્યક્તિઓને શંકાના દાયરામાં લઈ તપાસ કરાઈ હતી। તેમ છતાં કોઈ સુરાગ ન મળ્યો। જોકે પોલીસે તપાસ શરૂ રાખતા એક કડી મળી। પૂજારીની હત્યા કર્યા બાદ આરોપી મોબાઈલ લઈ ગયો હતો। બાબુ ઉર્ફે બાલુડિયો પૂજારીનો મોબાઈલ તેમજ ચાર્જર ઉઠાવી ગયો હતો અને આ મોબાઈલ તેણે મહેમદાબાદની એક દુકાનમાં વેચવા આપ્યો હતો। ત્યાંના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને સીસીટીવીના આધારે પોલીસે આ બાબુને શોધવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા અને તેના આધારે મહેમદાબાદમાંથી આ આરોપી પકડાયો। અંતે આ હત્યારો પોલીસના સકંજામાં આવતા હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યારો અગાઉ ખૂન, ચોરી જેવા અનેક ગંભીર ગુના આચરી ચૂક્યો છે અને 2 વખત જેલમાંથી ફરાર પણ થયો છે।
16 લાખના દાગીના સાથે ઝડપાયા લૂંટારુઓ. પાલનપુર અમદાવાદ હાઈવે પર થઈ હતી લૂંટ. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક આંગણિયા કર્મી પાસેથી કરાયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો. પાલનપુર એલસીબી અને છાપી પોલીસે 500 થી વધારે સીસીટીવીના આધારે 4 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે હજુ પણ 2 આરોપી ફરાર છે. 9 જાન્યુઆરીએ છાપી નજીક રાજસ્થાન એસટી બસમાં મુસાફરી સમયે આંગણિયા કર્મી પાસેથી 21 લાખ જેટલા મુદ્દામાલની લૂંટ કરાઈ હતી. ફરિયાદના આધારે પોલીસ તપાસ કરતા શંકાસ્પદ કાર અંગે તપાસ હાથ ધરાઈ હતી. હાલ પોલીસે 6 પૈકી 4 આરોપીઓને દબોચી 120.170 ગ્રામ સોનું તથા અન્ય રોકડ મળી 16 લાખના મુદ્દામાલની રિકવરી મેળવી છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર છાપી નજીક ખાનગી હોટલ પર 25 દિવસ પહેલા આંગણિયા કર્મી પાસેથી લૂંટ થઈ હતી. આંગણિયાનો કર્મચારી તેની પાસે રહેલા 21 લાખ રોકડા અને અન્ય મુદ્દામાલ લઈ ચા નાસ્તો કરી બસમાં જઈ રહ્યો હતો અને ત્યારે બુકાનીધારી 4 ઇસમો ત્રાટક્યા અને આંગણિયા કર્મીને બસની પાછળના ભાગે લઈ જઈ તેની પાસે રહેલ મુદ્દામાલની લૂંટ કરી. રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.